વડોદરાના કમિશનરની ઓચંતી મુલાકાતે સ્વચ્છતાની શહેરમાં પોલ ખોલી નાખી. ડેપ્યુટી કમિશનર સફાઈ કરાવતા નજરે પડ્યા, જ્યારે વોર્ડ ઓફિસર માત્ર તમાશો જોતા રહ્યા. આ તો છે વડોદરા શહેરના નેતાજી, અધિકારી, વોર્ડ ઓફિસરોનું અગડમ બગડમ. તમામ લોકો સ્વચ્છ વડોદરાની ચિંતા ચોક્કસ કરે છે, પરંતુ દ્રશ્યો કંઈક અલગ તાસીર રજૂ કરે છે. અને આ તો છે નેતાજીનો અગડમ બગડમ. વડોદરા શહેરના મેયર ના વોર્ડ નંબર 13-14 ની હાલત પણ કઈ વખાણવા લાયક નથી અને એની ચર્ચા પણ એરન પર જ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર ની ઓચિંતી મુલાકાતે સ્વચ્છતાની પોલ ખોલી નાખી અને જે દ્રશ્યો હતા એ જોઈને કમિશનર પણ ચોંકી ઉઠ્યા. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર સફાઈ કરાવતા નજરે પડ્યા અને જે વોર્ડ ઓફિસર હતા તેમની નિષ્ક્રિયતાની પણ ચર્ચા ચાલી હતી. કેમ કે આ તો તમામ લોકોનું અગડબ બંગડબ હતું, પરંતુ સમજ એ નથી પડતી કે આવી રીતના બનશે વડોદરા સ્વચ્છ અને સુંદર? એનો જવાબ કદાચ કોઈની પાસે નથી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગાંધીનગર ગૃહ ખાતે ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની ઓચિંતી મુલાકાત લીધી. કમિશનરની મુલાકાતની જાણ થતાં જ પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ. વિવિધ સ્થળોએ ઉતાવળે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. ગાંધીનગર ગૃહ નજીક આવેલા બાગ વિસ્તારમાં કચરો અને ગંદકી જોવા મળતા ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરે સ્થળ પર હાજર રહી સફાઈ કામગીરી કરાવી. સ્વચ્છતા જાળવવાની કામગીરી માટે અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી. આ સમગ્ર ઘટનામાં સંબંધિત વોર્ડ નંબર 13-14ના વોર્ડ ઓફિસરની કામગીરી ચર્ચાનો વિષય બની છે. સ્થળ પર હાજર હોવા છતાં વોર્ડ ઓફિસર દ્વારા જરૂરી કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે આંતરિક કામગીરી અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે. કમિશનરની મુલાકાત દરમિયાન સામે આવેલી આ સ્થિતિ બાદ હવે સંબંધિત અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. સાથે જ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા માટે તંત્ર શું પગલાં ભરે છે તે પણ મહત્વનું રહેશે. મ્યુનિસિપલ કમિશનરની ઓચિંતી મુલાકાત માત્ર સ્વચ્છતા વ્યવસ્થાની જ વાત નથી, પરંતુ અધિકારીઓની જવાબદારી અને તેમની કામગીરી પણ કસોટી પર છે. હવે આવા અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર કેવી રીતના જવાબદારી નક્કી કરે છે અને કેવી રીતના આગળના સમયની અંદર આ જ અધિકારીઓ પાસે કામ લેતા થાય છે. કેમ કે કામ તો કરવું પડશે તમામ લોકોએ ભેગા મળીને, તો જ સ્વચ્છ અને સુંદર વડોદરા બનશે. પરંતુ આ ખાડા કાન કરીને માત્ર તમાશો જોવાની, નિષ્ક્રિયતા રાખવાથી અને બહાનાબાજી કરીને, કામચોરી કરીને ભાગી જવાની જે નીતિ છે ને, એને બદલવાની જરૂરિયાત છે. કેમ કે અમે તો જાણીએ જ છે કે તમારા બધા ભેગાનું અગડમ બગડમ છે, પરંતુ સુંદર અને સ્વચ્છ વડોદરા ત્યારે જ બનશે કે આપણે સૌ કોઈ ભેગા મળીને ખભે ખભા મેળવીને કામ ઉપર અને કામગીરી પર અને જવાબદારી નક્કી કરીને ધ્યાન આપીશું.